કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. શ્રી રાધા ગોવિંદની જય, શ્રી ગોરનિતાઈ જય, શ્રી પ્રભુપાદ જય. હરે ભક્તગણ જય. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. કૃષ્ણ દંડવત પ્રણામ. ખૂબ સ્વાગત હરે છે. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ અર્ચના માતાજી, હિના માતાજી, ચેતના માતાજી. યસ હરે કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ સ્વાગત છે. માતાજી. હરે કૃષ્ણ. ઇસ્કોન મેંગલોર થી ચાલતા શ્રીમદ ભગવદ ગીતા લેવલ 2 માં આપણે બધા 12 અધ્યાય પૂર્ણ કરી અને આજે 13મા અધ્યાય તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. તમે બધા ખૂબ 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 નસીબદાર છો કે લેવલ 2 માં 13મા અધ્યાયમાં પહોંચી ગયા છો. મેં લેવલ 2 ચાલુ કર્યું હતું તો 13મા અધ્યાયથી ચાલુ કર્યું. મારો પહેલો અધ્યાય 13મો અધ્યાય હતો. તમે બધા નસીબદાર છો કે પહેલેથી તમને શીખવા મળે છે ભગવદ ગીતાનું જ્ઞાન. અને આજનો અધ્યાય થોડો ટેકનિકલ છે, થોડો ટફ છે, ખૂબ અઘરો અધ્યાય છે. બરાબર. તો આપણે રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ, શ્રીલ પ્રભુપાદને, ગુરુ મહારાજને, બરાબર, અને બધા વૈષ્ણવ, વરિષ્ઠ વૈષ્ણવ બધાને વંદન કરી અને ખૂબ દિલથી આશીર્વાદ માંગીએ કે આપણને આજનો અધ્યાય સારી રીતે સમજવામાં મદદરૂપ થઈ શકે, પ્રેરણારૂપ થઈ શકે, મદદરૂપ થઈ શકે. કારણ કે થોડો અધ્યાય છે, ટેકનિકલ છે, અઘરો છે. બરાબર. કંટાળો આવશે, કદાચ ઊંઘ પણ આવી શકે. બરાબર. તો આપણે એવું કરીશું કે તમને ઊંઘ ન આવે એવું કંઈક કરીશું આપણે. બરાબર. તો શ્લોક અને અનુવાદ આપણે તમારી ઉપર રાખીએ, તમને વચ્ચે ઊંઘ ના આવે. તો મંગલાચરણ લેશું. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. ભાવનાબેન માતા. હરે કૃષ્ણ માતાજી. યસ જૈન પ્રભુજી, હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાન હરે કૃષ્ણ માતાજી. જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च. श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे हरे, हरे राम, हरे હરે राम, રામ રામ राम રામ हरे હરે हरे. હરે. हरे હરે कृष्ण કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે દંડવત પ્રણામ. કૃષ્ણ માતાજી. हरे कृष्ण दंडवत प्रणाम. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. हरे હરે कृष्ण કૃષ્ણ प्रणाम. માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી. हरे कृष्ण रतिला હરે प्रभु, કૃષ્ણ માતાજી, દંડવત બેન પ્રણામ. માતાજી. હરે કૃષ્ણ, ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજનો અધ્યાય છે અધ્યાય નંબર 13 અને અધ્યાયનું નામ છે પ્રકૃતિ, પુરુષ અને ચેતના. અધ્યાયની શરૂઆત થાય છે અર્જુનજીના પ્રશ્નથી. બરાબર. તો અત્યાર સુધી આપણે 12 અધ્યાય કમ્પ્લીટ કર્યા અને ગઈકાલે આપણે સૌથી સરસ ભગવાનનો ઉપદેશ કે નિરાકાર અથવા તો સાકાર કોની ઉપાસના શ્રેષ્ઠ છે, પછી અનન્ય ભક્તિ કઈ રીતે કરી શકાય અને ભગવાનને કેવો ભક્ત પ્રિય છે એ આપણે 12મા અધ્યાયમાં શીખી લીધું.
હવે ભગવાને આપણને 1 થી 6 અધ્યાય આપણે સમજી ગયા. 1 થી 6 અધ્યાય કયા હતા? પહેલા અધ્યાય થી 6થા અધ્યાય સુધી આપણે 3 ભાગ પાડ્યા છે. 18 અધ્યાયમાં આપણે ટોટલ 3 વિભાગ પાડીએ છીએ. તો 1 થી 6 અધ્યાય છે એ આપણે કયા હતા? તમારી સામે કર્મયોગ. મૂકેલા છે. કર્મયોગ. કર્મયોગના. કર્મયોગ માતાજી. યસ. તો આપણે 1 થી 6 અધ્યાયમાં કઈ રીતે કર્મ કરવું અને કર્મ દ્વારા કઈ રીતે ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાનની પસંદ કેવી રીતે કરવા, બરાબર, એ શીખ્યા. પછી 7 થી 12 અધ્યાયમાં શું શીખ્યા આપણે? પ્યોર ભક્તિ યોગ ભક્તિમય માતાજી. સેવા. બરાબર છે ને? તો ભક્તિ યોગ. હવે આપણને અત્યાર સુધી તો તમને બધાને હવે ખબર પડી ગઈ ને કે આપણે શું કરવાનું છે. કરવાનું છે શું આપણે? ભક્તિ ભગવાનની માતાજી. ભક્તિ, બરાબર ને? ભક્તિ તો માતાજી. કર્મ કરીને, ધ્યાન કરીને આપણે બધું કરવાનું છે શું? તો કે ભક્તિ જ કરવાની છે. તો ભક્તિ યોગના જે ચેપ્ટર છે 12મા અધ્યાય સુધી આપણને ભગવાને આપી દીધા. તો હવે ચાલુ થાય છે અધ્યાય 13 થી 18 અને એ છે જ્ઞાન યોગ. જ્ઞાન યોગના. બરાબર છે? તો હવે જ્ઞાન લેવાની શું જરૂર છે? આપણને ખબર તો પડી ગઈ કે કર્મ કેવી રીતે કરવાનું છે. આપણને એ ખબર પડી ગઈ કર્મ દ્વારા કેવી રીતે ભક્તિ કરવાની છે. બરાબર? આપણને ભગવાને બુદ્ધિયોગ પણ આપી દીધો. પછી આપણને ભગવાને આત્મા પરમાત્માનું જ્ઞાન પણ ભગવાને આપી દીધું. બધું આપણે જનરલી શીખી ગયા છીએ. તો હવે ભગવાન શા માટે જ્ઞાન આપે છે આપણને? કોઈ કહી શકશે? જો તમારા માટે આ બધા પ્રશ્ન છે. જો ભક્તિની પરાકાષ્ઠા હોય તો જ્ઞાનને છેલ્લા અધ્યાયમાં શા માટે રજૂ કર્યું છે? બરાબર? ભગવાને ભગવદ ગીતામાં પ્રથમ 6 અધ્યાયમાં કેવી રીતે કર્મ દ્વારા ભક્તિ કરવાની, પછી 7 થી 12 અધ્યાયમાં આપણને ભગવાને સમજાવી દીધું કે કેવી રીતે ભક્તિ કરવાની. તો હવે 13મા અધ્યાયથી ભગવાન પાછું આપણને જ્ઞાન આપી રહ્યા છે. તો તમારા બધા માટે પ્રશ્ન છે, હવે જ્ઞાન યોગ શા માટે ચાલુ થયો છે? બધા 1 મિનિટ 30 સેકન્ડ બધા બોલશે. જે નથી બોલતા એમને પણ આજે બોલવાનું છે, નહીતર આજે ઊંઘ આવશે. નથી બોલતા એમણે પણ આજે બોલવાનું છે. યસ પ્રિયા માતાજી, હરે કૃષ્ણ. માતાજી હરે કૃષ્ણ. જો જ્ઞાન યોગ આપણે જાણ્યો હશે તો ભક્તિ કરતા આપણે જે ત્રિગુણ થી આપણે જે ભટકાઈ જઈએ, ભટકાતા થોડા બચીશું અને કોઈ ક્યાંક આપણે પાછા પડી જઈએ તો થોડુંક જ્ઞાન હોય તો આપણને રસ્તો મળી જાય, પાછો ગતિ મળી જાય ભક્તિ બાજુ જવાની. થેન્ક યુ માતાજી. યસ ધામી માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી, આપણે કોઈ બી મનુષ્ય કશું ના કરતો હોય ને તો ફર્સ્ટ સ્ટેજ છે કે જ્ઞાન. આપણે જ્ઞાન મેળવી શકીશું ત્યારે આપણે આગળ ધીરે ધીરે ભક્તિ સુધી પહોંચી શકીશું માતાજી. યસ, સાચી વાત છે. યસ અર્ચના માતાજી, શા માટે હવે જ્ઞાન લેવાનું છે આપણે? માતાજી કાલે ભગવાને એવું કીધું હતું કે જે મનુષ્ય કાંઈ ના કરી શકે ને એટલીસ્ટ જ્ઞાન પણ લઈ લે ને તો પણ એટલીસ્ટ થોડોક તો થોડોક મને પામી શકે. એટલે લાસ્ટ તબક્કેથી ભગવાન શાયદ એમાં શીખવવા માંગતા હોય. યસ, સાચી છે. યસ सत्यम प्रभु जी, हरे कृष्ण. बोलिए आप, क्यों ज्ञान योग अभी दे है भगवान दे रहे हैं? अभी ज्ञान क्यों दे रहे हैं अभी? हरे कृष्ण माता जी. जी आवाज आ रही है माता जी? यस यस यस, बोलिए प्रभु जी. बस 1 मिनट माता जी, मैं थोड़ा बस से उतर जाऊं. यस 1 मिनट. यस विवेक प्रभु जी, તમે બોલો. હા, હરે કૃષ્ણ માતાજી. ગઈકાલે જે ભગવાને આપને ભક્તિના તબક્કા, સતત પ્રગતિના તબક્કા કીધા હતા, તેમાં સૌથી છેલ્લો તબક્કો જ્ઞાન રાખ્યો હતું. તો હવે એ જ્ઞાનનો ઉપયોગ કરી અને આપણે ભક્તિમય સેવા તરફ એને, એટલે ભક્તિમય સેવાના સાધન તરીકે ઉપયોગ કરી શકીએ, એટલા માટે જ્ઞાન ખૂબ જ મહત્વનું છે. હરે બહુ કૃષ્ણ સરસ. માતાજી. યસ પ્રભુજી, બધા જવાબ एकदम સાચા છે. યસ સત્યમ પ્રભુજી, આપ બોलिए आप. हरे कृष्ण माता जी. माता जी, भक्ति करना हमारे मनुष्य जीवन में बहुत आवश्यक है. इसके कई फायदे हैं. एक तो ये हमको एकाग्रता जो है वो हमारी बढ़ाता है, और मोक्ष का मार्ग भी जो है वो भक्ति से ही संपन्न हो सकता है माता जी. यस और प्रभु को अगर जानना है, जन्म मृत्यु क्या है ये भी अगर जानना है तो ये भक्ति भाव से ही पॉसिबल है. यस और प्रभु कोई जी. रास्ता नहीं है भक्ति भाव के अलावा. यस प्रभु जी, और खूब उसके लिए धन्यवाद. गुरु का होना बहुत जरूरी है माता जी. यस प्रभु जी, क्योंकि બહુ સરસ. Yes. गुरु बिना ज्ञान अधूरा है. ગુરુ વિના જ્ઞાન અને નીતિ જાય. યસ પ્રભુજી. તો આપણે અત્યાર સુધી છે ને ભગવાને આપણને બીજા અધ્યાયમાં શું સમજાવ્યું? આત્મા પરમાત્માનું જ્ઞાન, બરાબર ને? આ શરીર અને આત્મા બંને અલગ છે, બરાબર? પછી આપણે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, આત્મ સાક્ષાત્કારના 3 તબક્કા, એ પણ ભગવાને આપણે સમજાવી દીધા, બરાબર? એ કઈ રીતે આપણે આ
ભગવાનની જે આપણે સમજવાના છે, ભગવાનની ભક્તિ કરવાની છે, તો એ ભગવાન સ્વયં છે એમની ભક્તિ આપણે કરવાની છે, નહીં કે પરમાત્મા, નહીં કે આત્મા. બરાબર? તો એ આપણને ભગવાને સમજાવ્યું. પછી 6થા અધ્યાયમાં આપણને ધ્યાન યોગ સમજાવ્યું કે એમાં આપણને ભગવાને કીધું કે છેલ્લે યોગ સાચો કયો, તો કે ભક્તિ યોગ. બરાબર? તો આવી રીતે આપણને ભગવાને સરસ જ્ઞાન આપી દીધું 6થા અધ્યાયમાં. 7 થી 12 અધ્યાયમાં આપણને ભગવાને એમના વિશે, ભગવાને એમની વિભૂતિ કીધી આપણને. બરાબર ને? ભગવાને આપણને પરા અપરા શક્તિ પણ આપણને સમજાવી. બરાબર ને? ચેતન ભગવાનમાંથી બધું જ આવે છે, ચેતન, અચેતન, સજીવ, નિર્જીવ, આપણે કંઈ પણ લઈ લઈએ, બધું ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે, એ આપણે જોયું. બરાબર? પણ હવે આપણે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવાની છે? માધ્યમ શું છે? ભગવાનની ભક્તિ કરવા માટેનું માધ્યમ કયું છે? સાધન કયું છે આપણી પાસે? ભક્તિ કરવાનું સાધન કયું છે? આપણે ક્યાંથી ભક્તિ કરવાની છે? આ શરીરથી. સાધન કોણ છે? શરીર છે. બરાબર છે ને? એ તો આપણને ખ્યાલ આવ્યો ને કે આપણે હવે આપણા જે આ શરીર છે તેનું બનેલું છે પંચમહાભૂતનું. બરાબર ને? આ પંચમહાભૂતનું શરીર બનેલું છે અને આ શરીરનો જ્યારે જન્મ થાય છે ક્યાં? આ ભૌતિક પ્રકૃતિમાં. એટલે પ્રકૃતિના કનેક્શનમાં આવી જાય છે અને દૂષિત થઈ જાય છે. એના કારણે એને પોતાને જે બધું કરવાનું છે એ કરતો નથી અને શું કરે છે? શરીર માટે બધું કામ કરે છે. તો ખરેખર આ શરીરને આ જ કરવાનું છે? ખાવું, પીવું, મજા, ગાડીમાં ફરવું, બંગલામાં રહેવું. બરાબર? આ શરીરનું કામ છે? આ પંચભૂતાત્મકનું શરીર છે એનું કામ આ છે કે આ શરીરથી ભગવાનની ભક્તિ કરવાની છે? આપણને ખબર તો પડી ગઈ ને કે શરીરથી શું કરવાનું છે? ભગવાનની ભક્તિ કરવાની છે. તો કેવી રીતે કરશું? કે આ શરીર તો જ્યારે જન્મ થાય છે શરીરનો તરત એ તો દૂષિત થઈ જાય છે 3 ગુણોથી. તો એ 3 ગુણોથી દૂષિત કેમ થાય છે? હર્ષિતા માતાજીનો પ્રશ્ન હતો, ભગવાને કેમ 3 ગુણો બનાવ્યા છે? બરાબર? ડિટેલમાં આપણે સમજીશું કઈ રીતે આ 3 ગુણો છે એનો જ ઉપયોગ કરવાનો છે અને એના દ્વારા ભક્તિ કરવાની છે. 3 ગુણોથી પછી ઉપર કેવી રીતે જવાનું છે? એ 3 ગુણો કેવી રીતે કામ કરે છે? કઈ રીતે આ જીવ છે બદ્ધ થઈ જાય છે? બરાબર? આપણે જેને કહેવાય કે આ જીવ છે જેવો અહીંયા જન્મ થાય છે તો પ્રકૃતિના કોન્ટેક્ટમાં આવી અને એ બદ્ધ થઈ જાય છે. તો કેમ બદ્ધ થઈ જાય છે? આ બધું જ્ઞાન જો આપણે મળે ને તો છુટકારો કરવાનો પ્રયત્ન કરી શકાય. હું તમને એક એક્ઝામ્પલ આપું. ઊંઘ આવશે આજે ક્લાસમાં કે દાખલા તરીકે તમે એક દોરી છે એની ગાંઠ વાળો છો, એક વાળો છો, બીજી વાળો છો, ત્રીજી. બરાબર? હવે તમે દાખલા તરીકે 25 ગાંઠ વાળી દો છો, એક દોરીમાં 25 ગાંઠ વાળો છો. હવે જ્યારે તમારે એ દોરીમાં ગાંઠ છોડી હોય તો પહેલી ગાંઠ કઈ છોડશો તમે? છેલ્લે વાળી હોય એ છેલ્લે વાળી હોય એ. બરાબર ને? તો આ રીતે આપણે હવે નીચેથી આપણે કીધું ને કાલે બધાએ તમારા બધા જવાબ એકદમ સાચા છે કે જ્ઞાનને ભગવાને છેલ્લે મૂકેલું છે. બરાબર? તો ઈ સ્ટાર્ટિંગ જ ત્યાંથી થઈ શકશે. જેવી રીતે છે પહેલી ગાંઠ ખોલી શકતા નથી આપણે. ગાંઠ ખોલી હોય તો પહેલા છેલ્લી ખોલવી પડશે. અચ્છા, બીજું એક એક્ઝામ્પલ આપું તમને બધાને કે આપણે બધા તમે લોકો કદાચ પેપર વાંચતા હશો, એમાં પેલા કોયડા આવતા હશે. પછી આપણે સ્કૂલમાં હતા, કોલેજમાં હતા, તો પછી આપણે ઉકેલ કરતા હતા કોયડા. અમે તો કોયડા, તમને ખબર નહીં શું કહેતા હતા? પઝલ નો ઉકેલ કરવો હોય તો તમને યાદ છે કે પઝલ કોઈ કરીએ એને ઉકેલ કરે તો પહેલા ક્યાંથી કરવું પડે? છેલ્લેથી કરવું પડે. પઝલ ને એને સોલ્વ કરવી હોય ને તો ક્યાંથી કરવી પડે? છેલ્લેથી કરવી પડે. બરાબર? તો આ રીતે આજે આપણે જે જ્ઞાન લેવાના છીએ, બરાબર, એ જ્ઞાન થકી આપણે નીચેથી ઉપર સુધી જવાનું છે. બરાબર? હંમેશા ભક્તિ કરવાની છે. અનન્ય ભક્તિ ભગવાને કીધું તમે નહીં કરી શકો. તમારે તો તમે સાધના ભક્તિ કરો એ પણ ન થાય, નિષ્કામ કર્મ કરો એ પણ ન થાય, સકામ કર્મ કરો એ પણ ન થાય, ધ્યાન કરો એ પણ ન થાય, તો જ્ઞાન લો. તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ? જ્ઞાન લેવાથી. બરાબર? તો અહીંયા અર્જુનજીનો સૌથી પહેલા તો ફટાફટ 6 પ્રશ્ન છે. ભગવાન, પ્રકૃતિ એટલે શું? પુરુષ એટલે શું? ક્ષેત્ર એટલે શું? ક્ષેત્રજ્ઞ એટલે શું? જ્ઞાન એટલે શું? જ્ઞેય એટલે શું? બરાબર? તો આ અર્જુનના 6 પ્રશ્ન છે પહેલા જ શ્લોકની અંદર. બરાબર? અર્જુનજી ભગવાનને પૂછી રહ્યા છે કે હે ભગવાન, તમે મને હવે પ્રશ્ન કરે છે અર્જુનજી. 6 પ્રશ્ન કરે છે અર્જુનજી ભગવાનને. શું કહે છે? પ્રકૃતિમ પુરુષમ ચૈવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમ એવ ચ એતદ્વેદિતુમ ઈચ્છામિ જ્ઞાનમ જ્ઞેય ચ કેશવ. તો ભગવાન કહે છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્યભિધીયતે એતદ્યો વેતિમ તમ પ્રાહુ
ક્ષેત્રજ્ઞમ ઇતિ તદ્વિદઃ. અર્જુને ભગવાનને કીધું કે હે ભગવાન, હું પ્રકૃતિ, પુરુષ, ક્ષેત્ર, ક્ષેત્રનો જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું. અર્જુનજી ભગવાનને કેટલા પ્રશ્ન પૂછે છે? 6 પ્રશ્ન. તો આ 6 પ્રશ્નના જવાબ છે ભગવાન આપી દે છે ફટાફટ. તો આપણે સમજી લઈએ કે 20 થી 26 શ્લોકમાં ભગવાન પ્રકૃતિ વિશે સમજાવશે. અર્જુનજી પહેલો પ્રશ્ન કયો કર્યો? પ્રકૃતિ વિશે, બરાબર. તો ભગવાન એનો જવાબ આપે છે 20મા શ્લોકમાં. પછી અર્જુનજી કહે કે પુરુષ એટલે શું? તો ભગવાન જવાબ આપે છે પછી 1 થી આગળ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે ભગવાન પહેલા કહે છે 13.2 અને 2:3 ની અંદર ભગવાન ક્ષેત્ર કોને કહેવાય અને ક્ષેત્રજ્ઞ કોને કહેવાય. તો અહીંયા ક્ષેત્ર એટલે આ શરીર, આ કાર્યક્ષેત્ર તમે લખી શકો છો. ક્ષેત્ર એટલે કે આ શરીર, જેને આપણે કાર્ય કરવાનું ક્ષેત્ર કહીએ છીએ. અને ક્ષેત્રજ્ઞ એટલે આ જે શરીર છે, જે આ ક્ષેત્ર છે એનો જાણકાર એટલે કે ક્ષેત્રજ્ઞ, બરાબર. ક્ષેત્ર એટલે કે આ શરીર, ક્ષેત્રજ્ઞ એટલે આ શરીરનો જાણકાર. અને જ્ઞાન ને જ્ઞેય, તો જ્ઞાન વિશે આપણને 8 થી 12 શ્લોકમાં ભગવાન સમજાવશે. અને જ્ઞેય એટલે પરમાત્મા વિશેનું જ્ઞાન આપણને ભગવાન 13 થી 19 શ્લોકમાં કહેશે. તો પહેલા 2 વસ્તુ આપણે સમજીએ. ક્ષેત્ર એટલે શું? ક્ષેત્રજ્ઞ એટલે શું? તો ક્ષેત્ર એટલે કે શરીર. ભગવાન અહીંયા હવે પાછું ચર્ચા કરશે ભગવાન આપણી સાથે કે કઈ રીતે આપણને આ શરીર મળે છે, કઈ રીતે આપણે આ શરીરથી બદ્ધ થઈએ છીએ, કઈ રીતે આપણે આ શરીરથી બંધ કેટલું થયા છીએ એનું આપણને કેવી રીતે ખબર પડે, માપદંડ શું છે. આપણે જેવો જન્મ, તમને હમણાં પણ કીધું કે જેવો આપણો જન્મ થાય છે એટલે આપણે કોની હારે કોન્ટેક્ટમાં આવીએ છીએ? પ્રકૃતિ. કેવી રીતે કોન્ટેક્ટ? પ્રકૃતિના કોન્ટેક્ટમાં કેવી રીતે આવીએ છીએ આપણે? પ્રકૃતિ એટલે શું? યસ વિવેક પ્રભુજી, પ્રકૃતિ એટલે શું? હરે કૃષ્ણ માતાજી. આ જન્મ લઈએ એટલે આપણે જે ભૌતિક પ્રકૃતિના જે 3 ગુણો છે એના સંપર્કમાં આવીએ છીએ. આપણું શરીર છે ને, શરીર કઈ રીતે બન્યું છે? પંચમહાભૂતમાંથી. શરીર ક્યાંથી બન્યું છે? પંચમહાભૂત. તો એ શું છે? એ પણ ભૌતિક પ્રકૃતિ જ છે. આ જે બહારનું નેચર છે એ નેચર પણ પંચમહાભૂતમાંથી બને છે અને શરીર પણ પંચમહાભૂતમાંથી બને છે. ફેર શું છે? ભૌતિક પ્રકૃતિ અને આ શરીર વચ્ચે શું ડિફરન્સ છે? આ શરીરમાં ભગવાન છે આત્માને અંદર પ્રવેશ કરાવે છે એટલે આ શરીર છે એ ચેતન થઈ જાય છે. જે બહારની જે વસ્તુ છે બધી, એ વસ્તુમાં જ્યારે કોઈ જૈવિક વસ્તુ છે એ બધી પણ ભગવાન એમાં પણ જીવનો સંચાર કરે છે એટલે એ પણ જીવત છે. તો બહારની સૃષ્ટિ જીવંત પણ છે અને અચેતન પણ છે. જેવી રીતે આ શરીર પણ જ્યાં સુધી આત્મા ન હોય ત્યાં સુધી એ પણ અચેતન છે. એવી રીતે આ ભૌતિક પ્રકૃતિ છે એ ભૌતિક પ્રકૃતિની અંદર પણ જે બી જીવો છે એ જીવો નથી ત્યાં સુધી એ પણ અચેતન છે. આપણે ગઈકાલે સમજ્યા હતા કે કઈ રીતે ભગવાન જીવોને આખી સૃષ્ટિમાં મૂકી દે છે અને પછી સૃષ્ટિ ચેતનવંતી થાય છે, બરાબર. તો હવે આપણને આ શરીર મળે છે તો મળ્યું તો પંચમહાભૂતનું, બરાબર. હવે એ પંચમહાભૂતનું શરીર છે એ શરીર પંચમહાભૂત સિવાયનું કયું બને છે? આજે આપણે જોઈશું કેવી રીતે 24 તત્વોથી આ શરીર બને છે એ હજી આપણે જોઈશું. અને એટલે પણ તમને ખબર પડશે કે કઈ રીતે આ શરીર છે એ બને છે. એ તમને આજે હું સારી રીતે સમજાવીશ કે શરીર કેવી રીતે બને છે, બરાબર. એ પણ હું તમને સમજાવીશ. તો ભગવાન જવાબ આપે છે કે હે કુંતી પુત્ર, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને ક્ષેત્રને જાણનારો ક્ષેત્રજ્ઞ કહેવાય છે. તો ક્ષેત્રજ્ઞ કોણ થયું? શરીરને કોણ જાણે છે? આજે આપણું શરીર છે, તમને આ શરીરને શું ભાવે છે, શું નથી ભાવતું, શું અનુકૂળ છે, શું નથી અનુકૂળ, કોને ખબર હોય? તમને જ ખબર હોય ને. આ શરીર વિશે મારા શરીરમાં મને કોને ખબર હોય? મને ખબર હોય. તો આ મારું શરીર છે એને ક્ષેત્ર કહેવાય છે અને આ શરીરનું જાણકાર એટલે હું, મારો આત્મા, ઈ આ શરીરને જાણે છે તો એને ક્ષેત્રજ્ઞ કહેવાય. ખ્યાલ આવ્યો? શરીર છે એ ક્ષેત્ર છે, એ શરીરની જાણકાર છે. ગુડ ગર્લ. હરે કૃષ્ણ. કોઈ માઇક ચાલુ છે? હરે કૃષ્ણ. નરેન્દ્ર પ્રભુજી. હરે કૃષ્ણ. તો હવે તમારા માટે પ્રશ્ન છે કે આ શરીરને તમે એકલા જ જાણો કે કોઈ બીજું જાણે છે? આ શરીર વિશે આપણે એકલા જ જાણીએ કે કોઈ બીજું પણ જાણે છે?
યસ રચના માતાજી, કોણ જાણે છે બીજું? પરમાત્મા પરમાત્મા. ભગવાન, બરાબર. આ શરીર વિશે આપણે જાણીએ છીએ, તો આપણે આપણા શરીર વિશે પૂરેપૂરું જાણીએ છીએ, એ પણ તમારા માટે પ્રશ્ન છે. શું આપણે આ શરીર વિશે આપણે એમ કહીએ છીએ, બરાબર, ભગવાન પણ એમ કહે છે કે જે શરીરને જાણે છે એ ક્ષેત્રજ્ઞ છે. તો આપણે પૂરેપૂરું શરીરને જાણીએ છીએ? આપણે ક્ષેત્રજ્ઞ છીએ ખરા? ના માતાજી, આપણે એટલું નથી જાણી શકતા. હા, આપણને આપણા શરીરની અંદર કેટલા સ્નાયુ છે, કેટલા હાડકા છે, આ બધું વૈજ્ઞાનિકો કે તો ખબર પડે, પણ આપણે જે ખાઈએ છીએ કેવી રીતે પચે છે, કેવી રીતે લોહી બને છે, બરાબર, આ બધું આપણે જાણીએ છીએ? નથી જાણતા. તો આપણે શરીરને જાણીએ છીએ, પણ પૂરેપૂરું કોણ જાણે છે? ભગવાન. તો ભગવાન છે એ આપણા એક જ શરીર વિશે જાણે છે કે બીજા પાસે વિશે પણ જાણે છે ભગવાન? બધા જ વિશે જાણે છે. હા, ભગવાન બધાના શરીર વિશે જાણે છે. તો આના માટે આપણે અહીંયા એક્ઝામ્પલ આપે છે, બરાબર. ભગવાન પોતે કહે છે કે હે અર્જુન, તારે જાણવું જોઈએ હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું, અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ્ઞાન કહેવામાં આવે છે. મારું મંતવ્ય છે. ભગવાને જ્ઞાનની વ્યાખ્યા પણ આપી, પણ એની સાથે પહેલા ભગવાન શું કહે છે? હું પણ આ બધા શરીરને હું પણ જાણું છું, બરાબર. તો એ તો આપણે જાણીએ છીએ કે ભગવાન છે એ યુનિવર્સલ બધાના શરીરના વિશે ભગવાન જાણે છે, બરાબર ને. આપણે તો આપણા જ શરીર વિશે જાણી શકીએ, એ પણ થોડું ઘણું, પણ ભગવાન છે એ બધાને જાણી લે છે. તો અહીંયા ભગવાન હવે એમ કે છે કે જે લોકો આ શરીર અને એના જ્ઞાતાને જાણી લે છે ને, તો આને જ્ઞાન કહેવાય છે. તો આ જ્ઞાન આપણને ભગવાને ક્યાં આપ્યું? આપણને આ જ્ઞાન ભગવાને ક્યાં આપ્યું? શરીર અને એના જ્ઞાતાનું જ્ઞાન ભગવાને ક્યાં આપ્યું આપણને? બીજા અધ્યાયમાં જ આપી દીધું. બીજા અધ્યાયમાં ભગવાને બધું જ આપ્યું છે. 2.11 થી 2.30 ભગવાને આ શરીર અને શરીરનો જાણકાર કોણ? આત્મા. બંને વિશે ભગવાને જ્ઞાન આપી દીધું. એને જ ભગવાન કે છે જ્ઞાન કહે છે. જ્યારે કોઈ વ્યક્તિ એ જાણી લે છે કે આ શરીર અને આ શરીરનો જ્ઞાતા એટલે કે આત્મા, આ શરીર અને આત્મા બંને વિશે જ્યારે કોઈ પૂરેપૂરું જ્ઞાન પ્રાપ્ત કરી લે, તો એને જ્ઞાન કહેવામાં આવે છે. પ્રભુપાદ પણ પરપટમાં સમજાવે છે કે જ્ઞાન એટલે શું? તો કે જ્ઞાન એટલે કે આ શરીરને જાણવું અને શરીરના જ્ઞાતા. શરીરના જ્ઞાતા કોણ છે? ભગવાન, બરાબર. તો આ આત્માને જાણવું અને પરમાત્માને, તો બંનેને જે લોકો જાણી લે ને, એ વ્યક્તિ જ્ઞાની છે. ભગવાન અહીંયા એવું કહે છે, બરાબર. પ્રભુપાદ પણ પરપટમાં એમ કે છે કે પ્રભુપાદ પણ એમ કે છે કે દરેક વ્યક્તિ એમ કે છે કે આપણે હું એટલે કે આઈ, મી અને માય, બરાબર. આપણે ત્રણ વસ્તુ વિશે જ વિચાર કરીએ, મારું, હું અને મારું, મને, બરાબર. આ ત્રણ માંથી આપણે બહાર નીકળી શકતા જ નથી. કદાચ ફેમિલી તો કે મારું, ઘર તો કે મારું, ગાડી તો કે મારી, બરાબર. આપણે આ ત્રણ વસ્તુની બહાર નીકળી શકતા નથી. નીકળવાનો પ્રયત્ન પણ આપણને કોઈ કીધું જ નથી કે તમે આમાંથી બહાર નીકળો. ઘણા કહેતા હોય છે કે હા આ અહંકાર છે, હું અહંકાર છે. તો અહંકાર તો રહેવાનો, આપણને ખબર છે, તો ઇનબિલ્ટ ક્વોલિટી છે. અહંકાર તો શરીર સાથે જ આવી જાય છે, તો એ તો રહેવાનો. તો આ વસ્તુથી આપણે ક્યારે પર થઈ શકીએ? આપણને સાચું જ્ઞાન ક્યારે મળે? તો ભગવાન હવે આપણને સમજાવે છે કે જ્ઞાન તમને ક્યારે મળશે. તો આના માટે તમને એક્ઝામ્પલ ભગવાન આપે છે. આની અંદર પ્રભુપાદ એક્ઝામ્પલ આપે છે, ભગવાન પણ એક્ઝામ્પલ આપે છે કે આ એક ખેતર છે, જેને આપણે ક્ષેત્ર કહી શકાય, બરાબર. તો તમારી પાસે કોઈ ખેતર હોય તો તમે એ ખેતર વિશે તમને ખબર હોય કે કેટલો તમારી પાસે કેટલા એકરનું ખેતર છે, તમારા ખેતરની જમીન કેવી છે, એમાં તમે શું ઉગવી શકો, બરાબર. તમારા ખેતર વિશે તમને ખબર હોય. બીજું કોને ખબર હોય? આપણા ખેતરની જાણકારી, આપણા મકાનની જાણકારી એક આપણી પાસે હોય, પછી બીજા કોની પાસે હોય? કલેક્ટર પાસે માતાજી. યસ, બરાબર, સરકાર પાસે હોય. હા, સરકાર પાસે હોય છે, બરાબર. કે આપણું ખેતર છે, ઘણી વખત કોઈ પ્રોબ્લેમ થાય, લોચા થાય, તો બધું આપણે સિટી સર્વે પાસે જઈએ છીએ, આપણે નોંધણી કરાવીએ છીએ, પછી આપણે મપાવી જમીન, બરાબર. તો આવી રીતે આપણને ખબર પડે છે કે આપણી પાસે જે ખેતર છે એ આપણને ખબર હોય, અને બીજું કોને ખબર હોય? તો સિટી સર્વેની ઓફિસ હોય, એને ખબર હોય, બરાબર. તો એ રીતે આપણને એક્ઝામ્પલ દ્વારા સમજાવવામાં આવે છે કે કઈ રીતે આપણને આ શરીરની જાણકારી કેવી રીતે હોઈ શકે. તો ભગવાન આપણને સમજાવે છે કે આપણને ખબર હોય અને એ ભગવાનને આપણે સમજી ગયા. હવે તો આપણે અને ભગવાન વચ્ચે ડિફરન્સ શું? તો એક તો ડિફરન્સ એ
કે આપણે એકલા આ વિશે જાણીએ છીએ, પરમાત્મા છે એ બધા વિશે જાણે છે. બરાબર છે? પેલો ડિફરન્સ તમારે આ ડિફરન્સ લખી નાખવાના છે કે આપણા અને પરમાત્મા બંને વચ્ચે ડિફરન્સ શું છે. તો પેલો તો આપણે શું કીધું કે આપણે આ જીવાત્મા છે, બરાબર, તો આપણને જાણીએ છીએ, પણ પરમાત્મા છે એ બધાના શરીર વિશે જાણે છે. બીજું કે આપણે પણ પરમાત્માના અંશ છીએ, બરાબર, પણ કેવા છીએ? નાનકડે એવા. તો કેવા? તો આપણે શીખી ગયા કે વાળના અગ્રભાગના કેટલા 10,000માં ભાગ જેટલો આ અણુ આત્મા છે. અને ભગવાન છે એ તો વિભુ છે, બહુ જ વિશાળ છે. કેટલા વિશાળ છે કે એક બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે તો નાભી કમળમાંથી જે કમળ ઉત્પન્ન થાય છે, એ કમળમાં બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. એ નાભી કમળ છે, એ કમળની દાંડી છે ને એમાં 14 લોક છે. હવે એ 14 લોક છે એ દાંડીમાં ઉત્પન્ન થતા હોય તો ભગવાનની નાભી કેવડી હશે? ખાલી હું તો તમને વિચાર કરવાનું કહું છું, બરાબર. જે 14 લોક ભગવાનના નાભિકમાંથી ઉત્પન્ન થાય છે અને એ દાંડી છે એમાં 14 લોક આવી જાય છે તો ભગવાનની નાભી કેવડી? બરાબર. હવે જવા દો. હવે એક બ્રહ્માંડ છે એવા અનંત બ્રહ્માંડો મહાવિષ્ણુના રોમ છિદ્રમાંથી ઉત્પન્ન થાય છે તો એ મહાવિષ્ણુ કેવડા? વિચાર કરો. બરાબર. હવે એનાથી આગળ આ મહાવિષ્ણુ ક્યાંથી આવે છે? તો કે સૌથી ભગવાન છે પેલા ભગવાનમાંથી એક ચતુર્ભુજ આવે છે, સંકર્ષણ, વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમન. આ સંકર્ષણમાંથી પાછા નારાયણ ઉત્પન્ન થાય છે અને એ નારાયણમાંથી પાછું બીજું ચતુર્ભુજ આવે છે, સંકર્ષણ, વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમન. પછી આ સંકર્ષણમાંથી મહાવિષ્ણુ આવે છે. તો તમે મને એમ કહો કે પ્રથમ ચતુર્ભુજના ભગવાન કેવા, પછીના કેવા, અને ખુદ ભગવાન કેવડા? તો હવે તમે ખાલી જસ્ટ વિચાર કરો કે ભગવાન કેટલા અનંત છે, કેવડા મોટા છે, આપણે કેવા છીએ. એટલે જ આપણે કહીએ છીએ ને કે ભગવાન પાસે આપણે સમુદ્રના ટીપા સમાન પણ નથી. બરાબર. હવે આત્મા છે પોતાના વિશે જાણે છે, ભગવાન છે બધા વિશે જાણે છે. બરાબર. તો આ રીતે આત્મા છે એ આપણે એક જમીન વિશે વાત કરીએ આપણે તો જમીનના માલિક આપણે હોય તો જે ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટ છે આપણી બધી જમીનના માલિક છે. તમને બધાને એ ખબર છે? કોઈને એ વાતની ખબર છે કે દાખલા તરીકે તમારું કોઈ ખેતર હોય, હાઈવે ઉપર હોય કે ગમે ત્યાં હોય, બરાબર. હવે આપણે એમ કહીએ કે આપણા વર્ષોથી બાપ દાદાએ આપણને ખેતર આપેલું છે તો આપણું છે. પણ સરકારને ઈ ખેતરની જમીનની જરૂર પડે ને તો અડધી રાતે સરકાર જમીન લઈ લે. તમને ખબર છે? હા તમારી માતાજી, અમારી પોતાની- પાછળની જમીન કપાઈ છે માતાજી. એટલે સાચા માલિક કોણ થયા? સરકાર. બરાબર છે ને? બીજું કે આપણે છીએ એ પતનશીલ છીએ. જીવાત્મા છે એનું ગમે ત્યારે પતન થઈ શકે છે. ભગવાન છે કેવા છે? અપતન. ભગવાનનું અચ્યુત છે. ભગવાનનું ક્યારેય પતન થતું નથી. બરાબર. તો એ રીતે આપણે કોણ છીએ? તો ભગવાનના સેવક. કેવી રીતે કે ભગવાન આપણને 15મા અધ્યાયમાં કહેશે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. આપણે બધા ભગવાનના સનાતન અંશ છીએ. આજે પણ છીએ. સનાતન એટલે કાયમ માટે. પહેલા પણ હતા અને ભવિષ્યમાં પણ ભગવાનના જ અંશ રહેશું આપણે. બરાબર. તો એ રીતે આપણે ભગવાનના અંશ છીએ તો એટલા માટે આપણે ભગવાનના દાસ છીએ, સેવક છીએ. બરાબર. અને ભગવાન છે એ આપણને ખબર છે કે ભગવાન તો પરમ ભગવાન છે, છતાં પણ ભગવાન છે એ જ્યારે કોઈ ભક્ત છે ભગવાનનો ભક્ત થઈ જાય છે તો ભગવાન છે એ ભગવાન એ સેવક થઈ જાય છે ભક્તના. એટલા માટે તો ભક્તિ છે એ બહુ રેર છે. કેમ ભક્તિ રેર છે? ભગવાન એમ કહેશે કે હું તમને બધું આપી દઈશ, ભૌતિક સુખ સુવિધા, પરિવાર, આ તે બધું આપી દઈશ, પણ ભક્તિ ભગવાન બધાને આપતા નથી. કેમ નથી આપતા? કારણ કે માતાજી આપણા પાપ જ એટલા બધા છે ને કે આપણે કહેવાય ને સમજી જ નહીં શકે ભગવાનને. હા, એ વસ્તુ બરાબર. છતાં પણ ભગવાન ભક્તિ નથી આપતા. તમે બહુ જ ખૂબ તમે પુણ્ય કરી લો, બરાબર, ખૂબ તમે તમારી પાસે ખૂબ કૃપા થઈ જાય તોય ભગવાન ભક્તિ એકદમ ફટ દઈને ભક્તિ નથી આપતા. કારણ કે જ્યારે ભક્તિ આપે ને ભગવાન, બરાબર, ભગવાનના કોઈ ભક્ત થાય ને તો ભગવાને શું કરવું પડે તમને ખબર છે? ભક્તની સેવા કરે છે ભગવાન. કેટલા બધા એક્ઝામ્પલ છે ભગવાન ભક્તની સેવા કરે છે એવા. કેટલા એક્ઝામ્પલ છે આપણી પાસે? અઢળક છે ને. ભગવાન સારથી બની જાય છે,
સારથી બનવું એટલે કેટલું ખરાબ કામ આપણે જોયું હતું કે જે જયારે સારથી બને ભગવાન, બરાબર, તો જે સારથીમાં જે સવાર હોય, રથી હોય, એ ભગવાન જે સારથીને કેવી રીતે દોરવણી આપે છે? લાત મારીને, આ બાજુ જા, આ બાજુ જા. તો ભગવાન લાતો ખાય અર્જુનની. સારથી બને છે ભગવાન, લાતો ખાય. ભગવાન દૂત બને છે, આપણને ખબર છે. દૂતનું કામ પણ કેવું કહેવાય? એકદમ નીચું કામ કહેવાય, બરાબર. તો ભગવાન આવું શું કામ કરે છે? ભક્ત માટે કરે છે. નરસિંહ મહેતા માટે ભગવાન આવી જાય છે, બરાબર. મીરાબાઈ માટે આવી જાય છે. બોડાણા ભગત, તમને બધાને ખબર છે ને, બોડાણા ભગતના માટે પણ ભગવાનને ગાડું ચલાવ્યું હતું, બરાબર ને. જ્યારે બોડાણા ભગત કે છે કે ભગવાન હાલો હું તમને લઈ જાઉં, ભગવાન આવે છે, ગાડામાં બેસી જાય છે. બોડાણા ભગતની તો 80 વર્ષની ઉંમર થઈ ગઈ હતી. તો કે તું ધીમે ધીમે ગાડું કેદી પહોંચાડીશ દ્વારકાથી ડાકોર? ભગવાન કે ચલ હું ગાડું હલાવી લઉં. અને ભગવાન પોતે ગાડું હલાવે છે. તો ભગવાન ત્યારે પણ સારથી બને છે. તો ભગવાન છે એ ભક્તની સેવા કરવી પડે ભગવાનને. એટલા માટે ભગવાન ભક્તિ નથી આપતા. બધું આપી દે, ભક્તિ આપતા નથી. યસ सत्यम प्रभु जी। माता जी, जब निस्वार्थपन हम जब प्रभु के पूरा समर्पण हो जाते हैं ना, तो ईश्वर भी अपने प्रति पूरा समर्पण हो जाते हैं। जैसे कि तुकाराम जी के यहाँ पे भी प्रभु जी यस उनकी सेवा करने आए थे, और जो गोरा यस कुंभार है गोरा उसके घर पे कुंभार, પછી જલારામ બાપા, પછી અહીંયા जलाराम અમારા સૌરાષ્ટ્રમાં પાનબાઈ, ગંગા સતી, બરાબર. પછી બહુ બધા આપણે જેને કહેવાય ને કે આપણે આપણા તમે ભક્તમાલ બુક તમે વાંચો, ભક્તોથી આખું ભરાઈ ગયેલું છે, બરાબર. કે ભગવાનની સાકાર રૂપમાં સેવા કરીને ભક્ત બનેલા અસંખ્ય હજારો એક્ઝામ્પલ છે આપણી પાસે, બરાબર છે. અને એટલે ભક્તિ છે ખૂબ રેર છે. અને ભક્તિ છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એટલા માટે છે કે ભક્તને આધીન ભગવાન છે, બરાબર. એક આપણા ગુજરાતમાં, એક ગુજરાતીમાં એક ભજન છે, ભક્તને આધીન તો ભગવાન. એક સકુબાઈ, જો સકુબાઈનું ભજન છે. સકુબાઈ કહીને ભજન ભગવાનના ભક્ત થઈ ગયા, બરાબર. એનું ભજન છે. એ ભજનમાં આ લીટી આવે છે કે ભક્તને આધીન ભગવાન છે, બરાબર. તો ભગવાન છે ને એ ભક્તની જેને કહેવાય કે સેવા કરવા તત્પર છે ભગવાન. અને એટલે ભક્તિ જલ્દી મળતી નથી. ભક્તિ બહુ રેર છે, બરાબર. હવે ભગવાન સમજાવે છે કે હવે તું મારી પાસે સાંભળ કે કર્મ ક્ષેત્ર એટલે કે આ શરીર શું છે, બરાબર. એનું બંધારણ શું છે, આમાં કેવી રીતે ફેરફાર થાય છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે, બરાબર. અને એને કોણ જાણે છે? તો હવે આપણે જાણીશું આ શરીર છે કેવી રીતે ઉત્પન્ન થાય છે, શરીરનું બંધારણ શું છે. સાયન્ટિફિકલી બધા સાયન્સ બધા જાણે છે, વૈજ્ઞાનિકો જાણે છે કે આ શરીરમાં શું શું છે, કેટલા સ્નાયુ છે, કેટલા હાડકા છે, કેટલી, એ પણ ખબર છે કે કેટલી રુધિરવાહિની છે, એ બધી ખબર છે, કેટલું પાણી છે, એ બધી ખબર છે. પણ આ બધું ઉત્પન્ન કેવી રીતે થાય છે? તો એમ કે ભાઈ માતાના ગર્ભમાં બાળક જન્મ લે તો આવું બધું થઈ જાય. પણ માતાના ગર્ભમાં કેવી રીતે થાય છે એ કોઈ જાણી શકે છે ખરા? કે જ્યારે એક બીજ હોય, બરાબર, વનસ્પતિનું પણ એક બીજ હોય છે, એ બીજમાંથી હવે મોટું વૃક્ષ કેવી રીતે થઈ જાય છે? ચલો એને સૂર્યપ્રકાશ મળે છે, પાણી મળે છે, બધું મળે છે. તો તમે પણ કરો ને, એક મટકામાં એક બી મૂકો, પાણી, સૂર્ય બધું આપો, ઝાડ બની નાખો મટકાની અંદર, તમારા વાસણની અંદર. તો આ બધું કઈ રીતે થાય છે? તો એ પણ એક સાયન્સ છે, ભગવાનનું પણ એક સાયન્સ છે, અને આપણે આજે સમજવાના છે. હવે જો કોઈ અનુવાદ વાંચવો હોય હેન્ડ રેઝ કરજે, નહીતર પછી તો બહુ કંટાળો આવશે, બરાબર છે. ભગવાન 5મા શ્લોકમાં કહે છે, ચલો વાંચો અનુવાદ 5મા શ્લોકનો. આ બહુ જ જાણવું અગત્યનું છે. યસ અર્ચના માતાજી વાંચો. વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર તથા તે કાર્યોને જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. તે ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. બ્રહ્મસૂત ન વિદ્યુષતે કર્મક્ષેત્ર નામના સૂત્ર આત્મ પરાતુતસ્તુ પરમાત્મા. યસ. તો વેદાંત સૂત્રની વાત કરે છે. ભગવાન એમ કે છે કે હું નથી કહેતો. ભગવાન શું કે છે? વેદાંત સૂત્રમાં પણ આનું વર્ણન થયું છે. શેનું વર્ણન થયું છે? તો આપણે જોઈશું કે બ્રહ્મપુચ્છ કઈ રીતે, બરાબર. તો આ શરીર, પછી આ આત્મા અને આ પરમાત્મા, બરાબર. વધારે કઠ ઉપનિષદની અંદર આત્મા, પરમાત્મા અને શરીર વિશે સૌથી વધારે કઠ ઉપનિષદમાં આપેલું છે. પ્રભુપાદનો તમે જ્યારે પરપટ વાંચશો, 5મા શ્લોકનો, 4થા શ્લોકનો, 3જા શ્લોકનો, એમાં પ્રભુપાદ છે એ કઠ ઉપનિષદના એક્ઝામ્પલ આપે, રેફરન્સ આપે છે કે આ બધું કઠ ઉપનિષદમાં લખેલું છે. શું લખેલું છે?
તો કે આ શરીરને કોણ જાણે છે? તો કે આત્મા અને પરમાત્મા. તો આની વિસ્તૃત માહિતી વેદાંત સૂત્રમાં આપેલી છે. અને આ સૂત્રની અંદર આપણને હવે સમજવામાં આવે છે કે કઈ રીતે આપણને ખ્યાલ આવે છે. તો બ્રહ્મપુચ્છ, બરાબર, કે જેને બ્રહ્મસૂત્ર પણ કહેવામાં આવે છે, અને એનો ઉલ્લેખ છે એ વેદાંત સૂત્રની અંદર થયેલો છે. શું ઉલ્લેખ થયેલો છે? કે આ આત્મા જ્યારે આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ લે છે, બરાબર, તો એ શરૂઆતમાં એની ચેતના છે. એક વખત આપણે ચેતના વિશે પણ વાત કરી, બરાબર ને, કે ચેતના એટલે શું, બરાબર. તો ચેતના એટલે કે આપણે ઇંગ્લિશમાં કોન્શિયસનેસ, બરાબર, આપણી પોતપોતાની જેને કહેવાય કે લાયકાત પ્રમાણે આપણામાં જેટલી બુદ્ધિ હોય એ પ્રમાણે આપણે વિચાર કરી શકીએ. જેટલો વિચાર કરી શકીએ એ પ્રમાણે આપણી ચેતના છે ડેવલપ થતી હોય છે, બરાબર. તો શરૂઆતમાં અન્નમય, પ્રાણમય અને જ્ઞાનમય સુધી આની અંદર એવું લખવામાં આવ્યું છે કે આ ત્રણ ચેતના છે ને ત્યાં સુધી આપણી પશુમય ચેતના કહેવામાં આવે છે. અન્નમય, પ્રાણમય અને જ્ઞાનમય. પશુમય ચેતના શું કામ કહેવામાં આવે છે? કે અન્નમય, પ્રાણમય એટલે શું? કે અન્નમય ચેતનામાં વ્યક્તિને શું હોય? ખાલી પોતાના શરીર વિશે જ્ઞાન હોય. કેવું જ્ઞાન હોય? ખાવું, પીવું ને મજા કરવી, બરાબર. આને કહેવાય અન્નમય ચેતના. તો ખાવું, પીવું, મજા તો પશુ પણ કરે છે, બરાબર. કોઈ પણ પશુ પક્ષી હોય, ખાય છે, પીવે છે, એ પણ કરે છે ને, બરાબર ને. તો આને કહેવાય અન્નમય ચેતના ને પશુમય ચેતના પણ આપણે કહી શકીએ છીએ. એનાથી ઉપર આવે પ્રાણમય ચેતના. તો આ ચેતનામાં કોઈ જે આત્મા હોય, કોઈ જીવાત્મા હોય, એ થોડુંક વધારે વિચાર કરે. શું વિચાર કરે? કે ચલો હું તો ખાઉં પીવું છું, પણ હું મારા બાળકોને પણ ખવડાવું, બરાબર, હું મારા માતા પિતાને પણ ખવડાવું. તો તમે જોશો કે પશુ પક્ષી આવું કરતા હોય છે ને. પશુ પક્ષી હોય તો તમે જોજો કે પક્ષી હોય તો એના બચ્ચાને બહારથી લઈને ખવડાવતી હોય છે. તો આ ચેતના એ પ્રાણમય ચેતના તમે કહો તો એ પશુમય ચેતના જ કહેવાય છે, બરાબર. પછી એનાથી ઉપર આવે મનોમય ચેતના, જ્ઞાનમય ચેતના, બરાબર. તો આ ચેતનામાં એ વ્યક્તિને થોડુંક વિચાર આવે. શું વિચાર આવે? કે ચલો હું તો બધું ખાઉં પીવું છું, મજા કરું છું, બાળકોને ખવડાવું છું, બધું કરું છું, બરાબર, પણ મારું પણ કંઈક સ્ટેટસ હોવું જોઈએ, બરાબર. આ સમાજમાં હું કંઈક હોવો જોઈએ. તો આવી ચેતના પશુની પણ હોય છે કે નથી હોતી? લીડર હોય છે ને, કૂતરો લીડર હોય છે. તમે આકાશમાં જયારે તમે સવારમાં વહેલા ઉઠો ને તો તમે જોજો કે પક્ષીઓ જયારે લાઈન બંધ જતા હોય ને તો એમાં એક આગળ લીડર હોય છે. પક્ષીઓ પણ જયારે આકાશમાં જયારે ગતિ કરતા હોય છે, આકાશમાં ઉડતા હોય છે ને, તો એક આગળ હોય, પછી બધા એની પાછળ હોય છે, બરાબર. તો આવું પશુ પક્ષીમાં પણ હોય છે. એટલે આ ચેતના છે ને, ત્રણ ચેતના સુધી તો કેવી ચેતના કહેવાય છે? એને પશુમય ચેતના પણ કહેવામાં આવે છે. પછી વિજ્ઞાનમય ચેતના અને આનંદમય ચેતનામાં જયારે વ્યક્તિ આવે છે ત્યારે એને એમ થાય છે કે હું કોણ છું એવો પ્રશ્ન થઈ જાય છે. આવી ચેતનામાં આવે ત્યારે એને હું કોણ છું એનો પ્રશ્નનો જવાબ લેવાની કોશિશ કરે છે. અને પછી એને એમ થાય છે કે હું કોણ છું ખબર પડી જાય છે. પછી એને એમ થાય છે કે હા, મારા સિવાય આ શરીરને બનાવવાનું પણ કોક હોવું જોઈએ, શરીર એમને બને નહીં, આવું એને જ્ઞાન થાય છે. અને આવી ચેતના ઉત્પન્ન થાય પછી એ કોણ છે કે જેને આ શરીર બનાવ્યું છે એના વિશે જયારે જાણે છે પછી એને ખબર પડે છે કે હા, આ બધું જે કઈ છે એ તો એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છે. એ ભગવાનના કારણે આપણે બધા અહીંયા આ જીવન જીવી રહ્યા છીએ. અને પછી એને ખબર પડે છે કે ભગવાન આનંદમય છે, અને પછી એ ભગવાનની ચેતનામાં રહેવા પ્રયત્ન કરે છે, અને એટલે એ પોતે પણ આનંદમય રહે છે. આવા આનંદમય કોણ રહી શકે છે? ભગવાનના ભક્તો. ભગવાનના ભક્તો હંમેશા આનંદમય ચેતનામાં રહેતા હોય છે. કેમ? કારણ કે એને પોતાના શરીરની પરવા જ હોતી નથી, બરાબર. આજે જ ભક્તિ સિંધુનો પહેલો જ આવી રહ્યો હતો કે કઈ રીતે આપણે પણ ભગવાનની ભક્તિ કરવાની જ્યારે શરૂઆત કરીએ છીએ, જ્યારે આપણને ખબર પડે છે કે આ શરીર માટે આપણે કંઈ જ કરવાનું નથી, આપણે કોના માટે કરવાનું છે? તો કે ભગવાન માટે. અને પછી આપણે પણ આ આનંદમય ચેતનામાં આપણે આવી શકાય છે. તો આ જે વસ્તુ છે ભગવાને આપણને વેદાંત સૂત્રમાંથી આપણને ભગવાને સમજાવ્યું કઈ રીતે વેદાંત સૂત્રમાં આ બધો ઉલ્લેખ થઈ ગયો છે. હવે ભગવાન આપણને સમજાવે છે. શ્લોક કોઈને વાંચવો છે કે ડાયરેક્ટ અનુવાદ વાંચશો? આ બહુ જ મહત્વનો અનુવાદ છે, તમારે બધાને વાંચવાનો છે. હું વાંચું માતાજી? યસ યસ, ગીતા માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી. 5 મહાભૂતો મિથ્યા, અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત
10 ઇન્દ્રિયો તથા મન, 5 ઇન્દ્રિય વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંધાત, ચેતના અને ધૈર્ય આ સર્વને સંક્ષેપના કાર્યોમાં ક્ષેત્ર તથા તેમની આંતરિક ક્રિયાઓ એટલે વિકાર. વિકાર કહેવામાં આવે છે. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. અપ્રગટ્ય પ્રધાન 3 સ્થિતિઓ. હા, આ વસ્તુ થોડી તમને અપ્રધાન વિશે તમને કદાચ નહીં ખબર પડે, પણ છતાં હું સમજવાની કોશિશ કરું કે આપણું શરીર છે એ આ 24 તત્વોનું બનેલું છે. લખી નાખો. કેટલા તત્વો આવ્યા? 24 તત્વો. કેટલા 24 તત્વો કેવી રીતે થયા? તો સૌથી પહેલા આપણી આ 5 કર્મેન્દ્રિયો, બરાબર, જેનાથી આપણે કર્મ કરીએ છીએ. હાથ, પગ, મોઢું, જીભ, ગુદા અને જનેન્દ્રિય. બરાબર છે? હાથ, પગ, મોઢું એટલે કે જીભ એમાં આવી ગઈ, ગુદા અને જનેન્દ્રિય. આ આપણી કર્મેન્દ્રિયો થઈ. 5 કર્મેન્દ્રિયો થઈ. બરાબર છે? પછી 5 જ્ઞાનેન્દ્રિયો. 5 જ્ઞાન એટલે કે જેનાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. કેનથી જ્ઞાન લઈએ છીએ? આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. આ 5 છે આપણી જ્ઞાનેન્દ્રિય છે. 5 ઇન્દ્રિયના વિષયો, જે આપણી જ્ઞાનેન્દ્રિયો છે, જેનાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. એ જ્ઞાન કેવી રીતે મળે છે આપણને? એના વિષય દ્વારા. તો આંખથી આપણે જોઈએ એટલે જ્ઞાન મળે આપણને. બરાબર? તો એવી રીતે રૂપ, રસ, ગંધ, સ્પર્શ. બરાબર છે? આ જે 5 છે એ શું થયા? ઇન્દ્રિયોના વિષયો થયા. કેટલા થયા ટોટલ? 20 થઈ ગયા. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય. માતાજી, હા, ઇન્દ્રિયના વિષયો કયા? રસ, ગંધ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને સ્વાદ. 5 વિષય થયા. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ઇન્દ્રિયના વિષયો 15 થયા ને. અને પંચમહાભૂત, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, પંચમહાભૂત 20 થયા. પછી મન, બુદ્ધિ, અહંકાર અને અવ્યક્ત 24 તત્વો થઈ ગયા. આ બધા જ છે ને 621 નંબરના પેજ ઉપર આપેલા જ છે. તમને પ્રભુપાદે 621 નંબરના પેજ ઉપર આપેલા જ છે. 24 તત્વોનું આ શરીર બને છે. બરાબર છે? આ જે શરીર છે એ જે બહારનું શરીર છે આપણું અને અંદરનું જે બી શરીર છે, બરાબર, એ શરીર છે એ આ 24 તત્વોનું બને છે. અને પછી આ છે એ 24 તત્વો છે એ કેવું છે? એને આપણે હાર્ડવેર કહેવાય. કેવું કહેવાય? હાર્ડવેર. કોઈ બી કોમ્પ્યુટર હોય, તમારો મોબાઈલ હોય, બરાબર, તેમાં હાર્ડવેર હોય અને સોફ્ટવેર હોય. તો સોફ્ટવેર શું છે? મન, બુદ્ધિ, અહંકાર અને અવ્યક્ત. એને પ્રધાન, એને કહેવાય છે પ્રધાન. તો પ્રધાન એટલે શું? કે જ્યારે આપણું શરીર બનવાનું ચાલુ થાય છે એ પહેલાની વાત છે. મહત તત્વની અંદર આ જે 3 ગુણો છે, રજસ, સત્વ અને તમસ, આ 3 ગુણો છે એ બેલેન્સ અવસ્થામાં હોય છે. એ અવ્યક્ત હોય છે. હજી કાર્ય શું થયું નથી હોતું. 3 ગુણો જ્યાં સુધી એક્ટિવ નથી હોતા, ઇનએક્ટિવ સ્ટેજમાં હોય છે મહત તત્વની અંદર, ત્યારે એને અવ્યક્ત અથવા તો અપ્રગટ પ્રધાન કહેવામાં આવે છે. આ વસ્તુ તમે ભક્તિ સાથે સુધી તમારે સમજવી પડશે. બરાબર? તો તમે લખી નાખો. અવ્યક્ત, અપ્રગટ, પ્રધાન એટલે કે 3 ગુણોની બેલેન્સ સ્થિતિ. 3 ગુણોની બેલેન્સ સ્થિતિ. અને એ સ્થિતિમાં 3 ગુણો છે સરખી સ્થિતિમાં હોય છે. 33.33%, 100% ગણીએ ને આપણે, 100%ના 3 ભાગ કરીએ ને તો એ 3 ભાગ સરખા કરીએ ને એને કહેવાય 3 ગુણોની બેલેન્સ સ્થિતિ. અને ઈ બેલેન્સ સ્થિતિને અવ્યક્ત પ્રધાન કહેવામાં આવે છે. જ્યારે હજી આપણું શરીર બન્યું નથી એ પહેલાની વાત છે. બરાબર? એટલે જ તમને કહું છું ને કે આ 3 ગુણો અને અહંકાર એ વસ્તુ છે એ આપણું શરીર બને છે એ પહેલા મહત તત્વની અંદર એ પ્રગટ થઈ જાય છે. ભગવાન જ્યારે મહત તત્વને જ્યારે પેદા કરે છે ત્યારે એ વખતે આ આવી જાય છે. શરીર બને છે એ પહેલા. બરાબર છે? અને પછી ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધૈર્ય, આ શું છે? એ વિકાર કહેવાય છે. વિકાર એટલે કે આંતરક્રિયા. કોની આંતરક્રિયા? આ શરીરની અંદર જ્યારે ચેતના આવે છે, આ શરીરમાં જીવ ઉત્પન્ન થાય છે, જીવનો પ્રવેશ થાય છે, પછી આપણને સુખ, દુઃખ, રાગ, દ્વેષ, ઈચ્છા બધું થાય છે ને. ક્યારે થાય છે આપણને? જ્યારે આપણા શરીરમાં ચેતન હોય તો. આપણા શરીરમાં આત્મા નીકળી જાય તો આપણને ઈચ્છા થાય? ના થાય. ક્યારે થાય છે?
જ્યારે આ બધું અંદર હોય છે ત્યારે. આગળ આપણે ડિટેલમાં લેશું, બરાબર છે. હવે ભગવાન આ જે આટલા શ્લોક છે, 8 થી 12 શ્લોકમાં જ્ઞાનની વ્યાખ્યા આપે છે. જો મેં તમને આ બધું સમજાવી દીધું, બરાબર છે. પંચમહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 ઇન્દ્રિયોના વિષયો, મન, બુદ્ધિ, અહંકાર, પ્રધાન, બરાબર છે. આપણે બધું સમજી ગયા. હવે ભગવાન 8 થી તે 12 શ્લોકની અંદર આપણને જ્ઞાનની વ્યાખ્યા આપે છે કે જ્ઞાન કોને કહેવાય એનું ભગવાન સમજાવે છે કે જે વ્યક્તિ આ ગુણ છે, બરાબર, આટલા ગુણ વિશે સમજી જાય છે ત્યારે એ સમજે છે કે આ લગભગ 19 જેટલા ગુણો છે આ, બરાબર. બધા છે, 21 જેટલા ગુણ છે. જો અહીંયા તમને આ ગુણો બધા આપી દીધા છે. તો સૌથી પહેલો ગુણ છે કયો આવ્યો? સૌથી પહેલો ગુણ ભગવાને આ શ્લોકમાં શું કીધું? ચલો વાંચો. યસ, વાંચો માતાજી. હેમાબેન, હિનાબેન માતાજી વાંચો. વિવેક પ્રભુજી, યસ વાંચો. ચલો. હરે કૃષ્ણ. વિનમ્રતા, દંભ વિહીનતા, અહિંસા, સહિષ્ણુતા, સરળતા, સુદૃઢનો આશ્રય, પવિત્રતા, સ્થિરતા, આત્મસંયમ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, મિથ્યાહંકારનો અભાવ, જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ, વૈરાગ્ય, બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ, અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ, મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ, એકાંતવાસની ઈચ્છા, સામાન્ય જન સમૂહથી અલિપ્ત હોવું, આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર અને પરબ્રહ્મની તાત્વિક શોધ, આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું અને આ સિવાય જે કંઈ છે તે અજ્ઞાન છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. તો આ બધું જ્ઞાન છે અને આ સિવાયનું અજ્ઞાન છે. અને આના માટેનો ભાગવતમમાં એક બહુ સરસ શ્લોક છે, 5મા અધ્યાયના 5મા સ્કંદના 18મા અધ્યાયમાં 12મા નંબરનો શ્લોક છે. અસ્યાસ્તિ ભક્તિ ભગવતી અકિંચના સર્વે ગુણે સત્ર સમાસતે શુરા. એનો અર્થ શું છે કે જે મનુષ્ય ભક્તિની વિશુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે તેની અંદર જ્ઞાનના સર્વ ગુણો વિકસિત થઈ જાય છે. અને પ્રભુપાદ પરપટમાં સમજાવે છે કે જ્યારે આપણામાં આ છેલ્લો ગુણ લખ્યો છે ને, મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ, બરાબર, જ્યારે કોઈનામાં અનન્ય ભક્તિભાવ આવી જાય છે ને તો પ્રભુપાદ પણ કહે છે કે બાકીના બધા ગુણ છે એનામાં આવી જાય છે. તો કયો ગુણ આપણે ડેવલપ કરવો જોઈએ? અનન્ય ભક્તિભાવ. અને એની જેને કહેવાય કે એની સંમતિ છે એ ભાગવતમના 5મા સ્કંદના આ 18મા અધ્યાયના 12મા શ્લોકમાં પણ આપે છે સુખદેવ મહારાજ, બરાબર, કે કઈ રીતે કોઈ વ્યક્તિ છે અનન્ય ભક્ત બની જાય ને તો આ બધા ગુણ છે ઓટોમેટિક ડેવલપ થઈ જાય છે. જનરલી કેવું હોય છે તમે જોજો કે આ ભૌતિક દુનિયામાં કોઈ ડોક્ટર બની જાય, એન્જિનિયર બની જાય તો પછી કેવા બની જાય? એ વિનમ્ર બને છે કે પેલા બની જાય છે ખૂબ, જેને કહેવાય કે એ જ્યારે એને જ્ઞાન મળે ને તો વિનમ્રતા એના ઓછી થઈ જતી હોય છે. કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને તો વિનમ્રતા વધવાના બદલે ઘટતી જાય છે. જ્યારે આધ્યાત્મિક જ્ઞાન કોઈને પ્રાપ્ત થાય છે તો વિનમ્રતા એનામાં વધતી જાય છે. અને આ ગુણ છે એને સૌથી પહેલો ભગવાન આપ્યો છે અને એનું ખૂબ મહત્વ છે કે જો આપણામાં જ્યાં સુધી વિનમ્રતા નહીં આવે ને આપણે ત્યાં સુધી આપણે કોઈ જ પડતા કોઈ કાર્ય સારી રીતે કરી શકીશું નહીં, બરાબર. તો એ રીતે આ વિનમ્રતા ગુણ છે એ આપણામાં ડેવલપ થવો બહુ જરૂરી છે. પણ પ્રભુપાદ સમજાવે છે કે આ બધા જ ગુણ છે. દંભવિહીનતા તો દેખાડો, દંભવિહીનતા એટલે દેખાડો, બરાબર છે. પછી અહિંસા, એ તમે સમજી શકો છો કે આપણે અહિંસા કોને કહીએ છીએ કે જ્યારે આપણને કોઈ જ્ઞાન થઈ ગયું છે કે આ વસ્તુ સાચી ને આ વસ્તુ ખોટી, તો એ જ્ઞાન તમારે બીજાને આપવું જોઈએ. અને એ ન આપો તો ભગવાન કહે છે એ હિંસા છે. આપણે 18મા અધ્યાયમાં આ સમજીશું. પછી સહિષ્ણુતા. હવે આપણે બધા ભક્તિ કરવા લાગ્યા છીએ તો આપણને શું થાય કે આ બધા પણ કરે એવું આપણને થાય. એટલે આપણે આ કહ્યું છે કે જે આપણામાં ધીરજ છે ને એ ધીરજ રહેતી નથી. સહનશીલતા આપણામાં ગુણ છે એ રહેતો નથી. આપણે સહન કરી શકતા નથી. જ્યારે તમને બધા એમ કહેશે, બરાબર, બહુ મોટી ભક્તિ કરે છે, ગુસ્સો તો કરે છે, ભક્તિ કરીને ગુસ્સો હોય જ નહીં, હજી આપણે ભક્તિ જ કરતા નથી તો ગુસ્સો તો આવે જ ને, બરાબર. તો આવું તમને કહેશે તો ત્યારે તમારે સહન કરવું પડશે, બરાબર. તો એ સહનશીલતાનો ગુણ છે એ આપણે ડેવલપ કરવો પડશે. સરળતા, બરાબર, આ બહુ જરૂરી છે, બરાબર. અત્યારે આપણે ઊંધું છે. આપણે પહેલાના જમાનામાં હતું, બરાબર, કે સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ હતું.
અત્યારે આપણે ઊંધું થઈ ગયું છે, બરાબર. હાઈ લિવિંગ, સિમ્પલ થિંકિંગ થઈ ગયું છે. આપણે જીવન કેવી રીતે જીવીએ છીએ, આપણે બધાને દેખાડો કરવા માટે થઈને, બરાબર. તમારી પાસે 2 ગાડી છે, મારી પાસે તો 4 છે, બરાબર. આ કરી અને આપણે સરળતા, જે આપણે ખરેખર આપણે કેવું હોય કે જનરલી તમે જેટલી ઓછી વસ્તુથી જિંદગી જીવો ને એટલો તમારો ટાઈમ ઓછો વેસ્ટ થાય, બરાબર. આપણી પાસે સૌથી ઓછો સમય છે, બધું છે પણ સમય નથી આપણી પાસે. તો આપણે સમયનો બચાવ કરવાનો છે. તો એના માટે સરળતાનો ગુણ હશે ને તો સમય બધું જલ્દી પતશે. પછી એક સદગુરુનો આશ્રય, સદગુરુનો આશ્રય અને અનન્ય ભક્તિ, આ 2 ગુણ આપણામાં આવી જાય ને તો આ બીજા બધા ગુણ છે બહુ એકદમ ઇઝીલી આવી જાય છે આપણામાં. પવિત્રતા આપણે સમજ્યા, બાહ્ય અને આંતરિક બંને પવિત્રતા આપણે કરવાની છે. સ્થિરતા, કંઈ પણ વસ્તુ ચાલુ કરીએ આપણામાં કેવું હોય છે, 9 દાડા 9 દિવસ આપણે બહુ સરસ કરીએ, ભક્તિ કરીએ, આ છે તે છે, પણ પછી બધું ઠેકાણે. આપણને ઉઠવું ગમે નહીં, ભક્તિ કરી ગમે નહીં, ચલો આ શું રોજ રોજનું, બરાબર. અને આપણામાં જે દ્રઢતા છે એ આપણામાં મરી પરવારે, કારણ કે માયાદેવીનો પ્રભાવ બહુ જબરજસ્ત છે. અને માયાદેવી આપણને એમના પંજામાં લઈ લે છે અને આપણામાં સ્થિરતા રહેતી નથી. આત્મસંયમ એટલે કે ઇન્દ્રિય ઉપર કંટ્રોલ, બરાબર. એ તો આપણે કરી શકતા નથી, આપણે જાતે આપણે કોઈ કંટ્રોલ કરી શકતા નથી, પણ એ પણ કરવાનું છે. જો ભક્તિ કરવી હશે તો આ પણ કરવાનું છે, પણ આપણે આવો કોઈ પ્રયત્ન કરવાનો નથી. ભગવાનની ભક્તિ કરશું તો આ બધું છે, આત્મસંયમ છે, સ્થિરતા, એ પણ આપણામાં આવી જશે. ઇન્દ્રિય તૃપ્તિના વિષયનો ત્યાગ, વિષય કયા છે અત્યારે વિષય લખાયા તમને મેં, ઇન્દ્રિયના વિષયો કયા કયા છે? 5 વિષય તમે લખાયા. ટેસ્ટ લેવો, સાંભળવું, સૂંઘવું, બોલવું, બરાબર. આ બધું છે ને એ બધા ઇન્દ્રિયનો વિષય છે. તો એનો ત્યાગ, તો શું આપણે બોલવાનું બંધ કરી દેવાનું, જોવાનું બંધ કરી દેવાનું, સાંભળવાનું બંધ કરી દેવાનું? ઇન્દ્રિય તૃપ્તિના વિષયનો ત્યાગ કીધો તો શું કરવાનું? હરે કૃષ્ણ. આપણને ઇન્દ્રિય તૃપ્તિના વિષયનો ત્યાગ કરવાનું કીધું છે, તો શું કરવાનું છે? ભગવાનમાં લગાવવાની બધી ઇન્દ્રિયો યસ, માતાજી. ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડવાની. હરી બોલ. તમને બધા લેવલ 2 માં ભક્તિ શાસ્ત્ર તમે આવી ગયા બધા. પછી મિથ્યા અહંકારનો અભાવ, અહંકાર તો રહેવાનો જ. તમને કીધું હતું ને, આપણે જોઈશું કઈ રીતે અહંકાર છે એનાથી શરીર બને છે. તો અહંકાર તો રહેવાનો, પણ આપણે અહંકારને કેવો ડેવલપ કરવાનો? મિથ્યામાંથી ટ્રુ કરવાનો. ખોટો અહંકાર છે એમાંથી સાચો અહંકાર ડેવલપ કરવાનો. હવે આ કેવી રીતે થશે? ખોટો અહંકાર તો રહેવાનો, તો ખોટો અહંકાર કયો છે ને સાચો અહંકાર કયો? રાઈટ માતાજી. કોઈને હોય ને કે ના અમારી પાસે આ વસ્તુ છે, આ વસ્તુ છે, એની જગ્યાએ આપણે એમ કહેવાનું કે ના અમારી પાસે તો ભગવાનની ભક્તિ છે. એ રીતે માતાજી. હરી બોલ, બહુ સરસ. ચલો બીજા કોઈને કેવું છે? આપણને પ્રભુપાદ શું સમજાવે છે? તમે વાંચજો ભગવદ ગીતા, બરાબર. કે જ્યારે આપણે એમ કહીએ હું ડોક્ટર, હું એન્જિનિયર, હું આમ, હું તેમ, હું, બરાબર, તો એ શું કહેવાય? મિથ્યા અહંકાર. આ મારું, બરાબર. તમે કીધું એમ, હર્ષના માતાજી કીધું એમ, બરાબર છે. પણ પછી આપણામાં કયો ગુણ આવશે કે આ બધું છે તો હું તો કોણ છું? ભગવાનનો અંશ છું. શું છું? ભગવાનનો અંશ. તો અંશને શું કરવાનું છે? એ શું હોવો જોઈએ? ભગવાનનો સેવક હોવો જોઈએ, બરાબર ને? તો આ અહંકાર થાય, હું તો ભગવાનનો દાસ છું. આવો અહંકાર છે ને એને સાચો અહંકાર કહેવાય. હવે આપણે એમ કહીએ કે કોઈને પટાવાળા થવું કોને ગમે? તમને કોઈ જગ્યાએ એવું શીખડાવે છે? તમને કોઈ જગ્યાએ એવું જ્ઞાન આપે છે કે તમે કોઈ પટાવાળા બની જાઓ, કોઈ દાસ બની જાઓ, કોઈ સેવક બની જાઓ? તમને ક્યાંય આવું જ્ઞાન મળ્યું છે? બધે કેવું જ્ઞાન આપણને આપે છે? બોસ બની જાઓ. શું જ્ઞાન આપે છે આપણને? તમારે શું બનવાનું? બોસ. ભગવદ ગીતામાં આપણને શું સમજવા મળે છે? આપણે બોસ નથી બનવાનું, બરાબર. જોજો તમને એમ થતું હોય ને કે બોસ બહુ સારું, પણ મને ખબર છે જે બોસ હોય ને એને સૌથી વધારે ચિંતા, એક તો બધું કામ બીજા પાસે કરાવવાનું, પોતાને કરવાનું નહીં, બરાબર. બીજા પાસે કામ કરાવવાનું, એટલે એ સૌથી અઘરું એ છે. કોકની પાસે કામ કરાવવું સૌથી વધારે અઘરું છે. તમે બોસ હોય ને એના કરતા એ પટ્ટાવાળા બહુ સારો. એને શું, ઓલો કે એટલું કઈ બેહી જવાનું, બરાબર. જે સાહેબ કે એટલું કઈ બેહી જવાનું, પૂરું. તો ખરેખર દાસ્ય થવું ને એ બહુ સારું કામ છે, પણ ભૌતિક દુનિયા માટે તો આપણે બહુ ખરાબ છે. જ્યારે આધ્યાત્મિક દુનિયામાં એ સૌથી બેસ્ટ છે. જ્યારે આ ભાવના આપણી આવી જશે કે આપણે તો કાંઈ તુચ્છ છીએ, પતિત છીએ. આપણે બોલીએ છીએ ખરા, બધા ભક્તો બોલતા બહુ હોય છે, હું તો પતિતમાં પતિત છું, હું તો બહુ પતિત આત્મા છું, હું તો બહુ પાપી જીવ છું. બહુ બોલે બધા ભક્તો, બહુ બોલતા. તમે જ્યારે થોડા તમે આગળ આવશો ભક્તિમાં તો ભક્તોને તમે સાંભળશો કહેતા હું તો બહુ પાપી જીવ છું. બોલે, પણ એનો અનુભવ, એનું જેને કહેવાય અનુભૂતિ થતી, કન્વિક્શન કહેવાય ને, એ આવતું નથી, બરાબર. તો આ કન્વિક્શન આપણામાં આવવું જોઈએ, બરાબર. જન્મ મૃત્યુના
અનિષ્ટમાંથી અનુભૂતિ, બરાબર છે. પછી વૈરાગ્ય, બાળકો પત્નીમાંથી મુક્તિ, મમતામાંથી મુક્તિ. તો શું ઘર છોડી દેવાનું? અહીંયા જયારે આવું ભગવાન કે છે કે આ વસ્તુને જ્ઞાન કે છે, બરાબર, તો શું આપણે હિમાલયમાં જતું રહેવાનું? શું અહીંયા પર શું સમજવાનું છે? અનુકૂળ પ્રતિકૂળ ઘટના પ્રત્યે સંભાવ, બધા પ્રત્યે કોઈને પ્રત્યે દ્વેષ નહીં કરવાનો, કોઈની ઈર્ષા નહીં કરવાની, તો એ તો સમજી શકાય છે. પણ આ વસ્તુ બાળકો પત્ની ઘરમાંથી મુક્તિ, મમતામાંથી મુક્તિ એટલે શું? શું સમજવાનું આપણે? આ બધું છે, બધું ભગવાનનું છે. મોહ નહીં રાખવાનું. હા, મોહ નહીં રાખવાનો. મોહ તો રહેવાનું માતાજી. મમતા તો રહેવાનું, પ્રેમ તો રહેવાનો જ છે આપણો. બધા કામ આપણે જ્યોતિ સમજીને કરવાના, એ લોકો પર અધિકાર નહીં રાખવાનો. યસ, આપણે શું હોય છે કે દાખલા તરીકે આપણું બાળક હોય, આપણે ડોક્ટર બનવું હોય, ડોક્ટર ના બન્યા હોય ને, તો આપણે શું કરીએ? તારે ડોક્ટર બનવાનું છે, હા, તું મારું બાળક છે, તારે હું કહું એમ કરવાનું છે, હું તારી માં છું, હું તારો બાપ છું, કેમ મારા કીધું ન કરે? આને કહેવાય સ્વામિત્વની ભાવના. શું કહેવાય? સ્વામિત્વની ભાવના. એટલે તો આપણે લગ્ન કરીએ છીએ, એટલે તો બાળકો પેદા કરીએ છીએ કે આપણી ઈચ્છા આપણે એની પાસે પૂરી કરાવીએ છીએ, બરાબર છે ને? આ વસ્તુમાંથી મુક્તિ કે છે ભગવાન. કેવી મુક્તિ? બધું કોનું છે? બાળકો કોના છે? તમે શું આપણામાં એવી લાયકાત છે કે બાળકો પેદા કરી શકીએ આપણે? બરાબર, તો એવા તો કેટલાય કુટુંબ છે કે જેને બાળકો નથી થતા. ખરેખર તો સ્ત્રી પુરુષના સંબંધથી બાળકો થતા હોય તો ઘણા સ્ત્રી પુરુષો એવા છે નથી બાળકો થતા. ભગવાનની કૃપા ન હોય ત્યાં સુધી બાળકો પણ થતા નથી. તો આ વસ્તુની આપણે અનુભૂતિ કરવાની છે. યસ સત્યમ પ્રભુજી. एकांतवास की इच्छा निकलना है परिवार का कोई भी के प्रति हो तो उस आपकी आवाज नहीं आ रही है प्रभु जी, आपकी आवाज नहीं आ रही है. એકાંતવાસની ઈચ્છા એટલે શું? એવું નહીં કે ઘર છોડીને જતું રહેવું, બરાબર? એવો એકાંતવાસ કે જ્યાં ખોટી પ્રજલપ થતો હોય, ખોટી વાતો થતી હોય, ટોળ ટપ્પા કરતા હોય, ત્યાં આપણે નીકળી જવાનું. ત્યાં ભગવાનની ભક્તિ થતી હોય, ભગવાનની વાતો થતી હોય, ત્યાં બેસી જવાનું. આને પણ એકાંતવાસ કહેવામાં આવે છે, બરાબર છે? પછી આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર, બરાબર? શરીર નથી, આત્મા છું, પરમાત્મા, બ્રહ્મ પરમાત્મા, ભગવાનનું જ્ઞાન, આ બધું છે એ બંને ભગવાન કે છે હું જ્ઞાન ઘોષિત કરું છું. અને આપણે અહીંયા લઈ લીધું, બરાબર છે? મેં તમને સમજાવી દીધું કઈ રીતે આપણે પણ ભક્તિમાં જોડાવાની છે. તો ભગવાને 8 થી 12 ની અંદર આપણને સમજાવ્યું કે કોને જ્ઞાન કહેવાય. હવે ભગવાન જ્ઞેય, બરાબર? જ્ઞાન કોને કહેવાય સમજાવ્યું. અને હવે ભગવાન જ્ઞેય કોને કહેવાય એ ભગવાન આપણને 13મા શ્લોક થી 19 શ્લોકમાં સમજાવે છે કે જ્ઞેય એટલે શું? કે જ્યારે તમને આગળ પણ સમજાવ્યું કે જ્યારે આત્મા અને પરમાત્મા બંનેનું જ્ઞાન મળી જાય છે અને પછી આ જીવનનો, આ આત્માનો, આ જિંદગીનો ઉદ્દેશ શું છે? તો કે ભગવાનને જાણવા, ભગવાનને પ્રેમ કરવો. આને જ ભગવાન કે છે શું કે છે? જ્ઞેય કે છે, બરાબર? તો અહીંયા ભગવાન હવે સમજાવે છે, હવે હું તને જ્ઞેય વિશે કહીશ કે એ જાણીને તું નિત્ય બ્રહ્મનું આસ્વાદન કરીશ. અને આ બ્રહ્મ અથવા આત્મા અનાદિ છે અને મારે આધીન છે અને આ ભૌતિક જગતના કાર્યકારણથી પર છે. અહીંયા તમે પડપટ વાંચશો ને તો આત્મા પણ બ્રહ્મ છે, ભૌતિક પ્રકૃતિ પણ બ્રહ્મ છે, પરમાત્મા પણ બ્રહ્મ છે. એ આપણને પ્રભુપાદ સમજાવે છે. કઈ રીતે આત્મા બ્રહ્મ છે? તો કે આ આત્મા એ રીતે બ્રહ્મ છે કારણ કે એ ભગવાનનો જ અંશ છે. જે વસ્તુ ભગવાન સાથે કનેક્શન હોય છે એ બધી વસ્તુને બ્રહ્મ કહી શકાય છે. બ્રહ્મના આપણે સમજીએ છીએ અલગ અલગ અર્થ હોતા હોય છે, બરાબર? જ્યારે આપણે પરમ બ્રહ્મ, બરાબર, ભગવાનનું જ્ઞાન સમજીશું, ભગવાનનું વિજ્ઞાન સમજીશું, ત્યારે આપણે પણ જ્ઞેય છે એ આપણે સમજી શકીશું. અહીંયા સમજાવવામાં આવે છે કઈ રીતે આ જીવાત્મા પણ બ્રહ્મ છે અને પરમાત્મા પણ બ્રહ્મ છે. મેં તમને સમજાવી દીધું કે કઈ રીતે ભૌતિક પ્રકૃતિ પણ બ્રહ્મ છે. તો ભગવાન છે ને, હરે કૃષ્ણ વાંચો. યસ પ્રિયા માતાજી વાંચી લો. તેમના શ્રી હસ્ત, ચરણ, નેત્રો, મસ્તક તથા મુખ અને કર્ણો સર્વત્ર વ્યાપ્ત છે. એ રીતે પરમાત્મા સર્વ વસ્તુઓમાં ભગવાન કણે કણમાં છે. આ તો આપણે સમજાવી દીધું ને. આ તમે જો છો તમે ભગવાન, બરાબર? તો ભગવાનના હસ્ત, ચરણ, નેત્રો બધે વ્યાપ્ત છે.
આપણે વિશ્વરૂપ જોયું હતું ને કે અર્જુનજી કહે છે ને કે કોઈ આદિ નથી, અંત નથી, મધ્ય નથી. તો અહીંયા ભગવાન પોતે પાછા કહે છે, બરાબર. ઓલું તો અર્જુનજીએ કીધું હતું, અહીંયા ભગવાન કહે છે, બરાબર, કે એમના એટલે કોના? એ વિરાટ રૂપના. ભગવાનનું જે વિરાટ રૂપ છે એ બધે વ્યાપ્ત છે. અને આગલા શ્લોકમાં ભગવાન શું કહે છે કે બધું મારામાં પણ છે અને હું તેમના પણ છું. અહીંયા ભગવાન શું કહે છે કે વાંચો હરે કૃષ્ણ. યસ અર્ચના માતાજી રીડ કરો 15મો શ્લોક. પરમ સત્ય સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે. તેઓ સૂક્ષ્મ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકાતા નથી. અતિ દૂર હોવા છતાં તેઓ સહુની નજીક પણ છે. ભગવાન અતિ દૂર કેમ છે, નજીક કેવી રીતે છે? ચલો ચલો તમે જ સમજાવો. કંટાળો ન આવે. માતાજી અતિ દૂર તો આપણે એમ કહી શકાય કે ગોલકા ચાર્ટ જોયો તો એમાં ગોલકા બહુ દૂર. ચાર્ટમાં તો હરી કેટલા બોલ. બધા એમાં ગયેલા છે. અને નજીક કેવી રીતે છે? આપણે અંદર જ ભગવાન સમાયેલા હરી છે. બોલ. બહુ સરસ, બહુ સરસ. આ વસ્તુ સમજવા લોકો ભક્તિ શાસ્ત્રી સુધી ખબર નથી હોતી આ વસ્તુની. આપણે કાલે જ ગોલોકા ચાર્ટ ભણ્યા એટલે તમને બધાને બહુ સરસ ખબર છે, બરાબર, કે ભગવાન અતિ દૂર એટલે બહુ દૂર છે. ભગવાન સ્વયં તો દૂર છે પણ પરમાત્મા તરીકે એમનું પરમાત્માનું જે રૂપ છે. અચ્છા, પરમાત્મા એટલે કયું રૂપ ભગવાનનું? ચલો કયો અવતાર? ત્રીજો અવતાર. પરમાત્મા એટલે ભગવાનનો ત્રીજો અવતાર. કયો ત્રીજો અવતાર? નહીં, ક્ષીરોદક્ષ વિષ્ણુ. હરી બોલ. બરાબર. જો આ ત્રણ વસ્તુ સમજતા લોકોને લેવલ 5 આવી જાય છે. તમે લોકો અહીં જ સમજી ગયા, બરાબર, કે ભગવાન દૂર પણ છે અને ક્ષીરોદક્ષ તરીકે ભગવાન અહીંયા આપણા હૃદયમાં પણ છે, બરાબર. આને જ કહેવાય અચિંત્ય ભેદાભેદ. આપણે ભગવાનના અંશ પણ છીએ, ભગવાનની અંદર પણ છીએ, ભગવાનની બહાર પણ છીએ, છતાં પણ આપણે ભગવાન સાથે એકરૂપ થઈ શકતા નથી, બરાબર. જે લોકો અદ્વૈતવાદમાં માનતા હોય, દ્વૈતવાદમાં માનતા હોય, બરાબર, તો એ આપણે માનતા નથી, બરાબર. આપણે ભગવાન જેવા જ છીએ અને છતાં પણ ભગવાન જેવા નથી, બરાબર. યસ આરતી માતાજી, તમે જઈ શકો છો. હરે કૃષ્ણ માતાજી, જાઉં છું અને એનાઉન્સ કરી દેજો. જી માતાજી, જી માતાજી. હરે કૃષ્ણ. યસ 17મો શ્લોક બોલો. ચલો આપણે 2 શ્લોક લેવા છે હવે. યસ નેહા માતાજી બોલો બોલો. હું બોલું માતાજી? Yes, હરે નેહા કૃષ્ણ માતાજી. નેહા માતાજી. Yes. હા, પરમાત્મા સર્વ જીવોમાં વિભાજિત હોય એમ જણાય છે, પરંતુ તેઓ કદાપી વિભાજિત નથી. તેઓ એક તરીકે જ સ્થિત છે. તેઓ દરેક જીવના પાલન કરતા છે, છતાં તેઓ સર્વના સહંકાર છે અને સંહારક છે અને સર્વને જન્મ આપનાર છે. બહુ સરસ. ચલો એના પછીનો વાંચી લો 18મો. નિર્દેશ કરો. 18મો વાંચી લો. યસ ભાવી માતાજી વાંચી લો. હરે કૃષ્ણ માતાજી. તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓમાંના પ્રકાશના સ્ત્રોત છે. તેઓ ભૌતિક અંધકારથી પર છે અને અગોચર છે. તેઓ જ્ઞાન છે, જ્ઞાનના વિષય છે અને જ્ઞાનના લક્ષ્ય છે. તેઓ સૌના હૃદયમાં સ્થિત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આગલા શ્લોકમાં ભગવાને શું કીધું કે આપણને એમ છે કે મારા શરીરમાં પરમાત્મા છે, તમારા શરીરમાં છે, બધાના શરીરમાં છે. શું ભગવાન વિભાજિત થઈ જાય છે? બરાબર, ભગવાનના ટુકડા થઈ જાય છે. આપણે એમ કહીએ છીએ ભગવાન અંશે અંશમાં છે. તો ભગવાન કહે છે કે તમને બધાને એમ લાગે છે કે હું બધી જગ્યાએ વિભાજિત થઈ ગયો છું, પરંતુ હું એક જ છું, બરાબર. થોડુંક સમજવું અઘરું થશે કે જ્યારે તમે આવું વિચાર કરો ને કે ભગવાન તો બધી જગ્યાએ છે, તો ભગવાન શું અનેક ટુકડામાં વિભાજિત થઈ જતા હશે? બરાબર. તો ભગવાન પોતે ના પાડે છે, છતાં પણ ભગવાન તમે જ્યારે લેવલ 3 માં આવશો, બરાબર, તો લેવલ 3 ની અંદર તમને આહ્વાન મંત્ર આવે છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તમે આ શ્લોક બધા ઘણી જગ્યાએ યજ્ઞમાં સાંભળ્યો હશે કે જયારે યજ્ઞ પૂરો થાય ને પછી આ શ્લોક બોલતા હોય છે કે ભગવાનમાંથી બધું ઉત્પન્ન થાય છે, ભગવાનમાંથી બધું આવે છે, ભગવાન બધામાં પ્રવેશ કરે છે, છતાંય ભગવાન તો પોતે સંપૂર્ણ જ રહે છે. ભગવાન ક્યારે અપૂર્ણ થતા, ભગવાન વિભાજિત થતા થોડુંક આ જયારે આપણે સમજીએ ને તો ભગવાન વિશે આપણને ખૂબ પ્રેમ થાય કે કેવું કહેવાય, બરાબર. દાખલા તરીકે ભગવાન છે, ભગવાનને 100,108 રાણી હતી, તો ભગવાને એટલા રૂપ ધારણ કર્યા હતા, તો શું ભગવાન અધૂરા હતા? એક જગ્યાએ અધૂરા, એક જગ્યાએ અધૂરા, એક જગ્યાએ અધૂરા એવું હતું? ના, બરાબર.
ભગવાને બધી રાણી, નારદજી પોતે કે છે ભાગવતમની અંદર કે નારદજી બધી રાણી પાસે ભગવાન પોતે હાજર હતા. કોઈ જગ્યાએ ભગવાન મજાક મસ્તી કરે છે, કોઈ જગ્યાએ ભગવાન ફ્રૂટ ખાય છે, કોઈ જગ્યાએ ભગવાન ગેમ રમે છે, બરાબર. તો ભગવાન બધી જગ્યાએ પૂર્ણ જ હતા, ક્યાંય અપૂર્ણ નહોતા. તો આ રીતે આ શ્લોકમાં ભગવાન સમજાવે છે કે તમને એવું લાગે કે હું અલગ અલગ જગ્યાએ છું, છતાં પણ હું એક જ છું. અને પાછું ભગવાન કહે છે કે હું બધાનો સહાર તો કરું છું, પણ જન્મ પણ હું જ આપું છું. ભગવાન એ શ્લોકમાં આપણને એમ કીધું, બરાબર. અને 18મા શ્લોકમાં ભગવાન આપણને સમજાવે છે કે ભગવાન છે દરેક વસ્તુના પ્રકાશના સ્ત્રોત છે અને અંધકારથી પર છે, અગોચર છે, જ્ઞાન છે, જ્ઞાનના વિષય છે. એટલે જ્ઞેય છે એ શું છે? જો જ્ઞાન એટલે આપણે સમજ્યા, જ્ઞેય એટલે તમારે યાદ રાખવાનું છે. જ્ઞેય એટલે શું? જ્ઞાન એટલે ભગવાને આપણને કીધું વિનમ્રતા, દંભીરતા, સહિષ્ણુતા, આ બધા જે ગુણ છે એને ભગવાન જ્ઞાન કે છે. અને એ સિવાયને ભગવાન અજ્ઞાન કે છે. આ સિવાય જે વ્યક્તિ સમજે છે કે હું આત્મા છું, શરીર નથી, અને પરમાત્મા શરીરમાં છે, આ જ્ઞાન છે એને જ્ઞાન કહેવાય છે. આ વસ્તુ જ્ઞાન છે. જ્ઞેય એટલે શું? અહીંયા લખાયું છે તમારી પાસે. જ્ઞેય એટલે શું? જ્ઞાનનું લક્ષ્ય, ઉદ્દેશ્ય, લક્ષ્ય. અને એ શું છે? ભગવાન. આપણો જ્ઞાનનો ઉદ્દેશ કયો છે? તો કે આ જ્ઞાન પ્રાપ્ત શું કામ કરવાનું છે આપણે? અચ્છા, આપણે બધા જ્ઞાન પ્રાપ્ત કરશું, હું તમને બધાને જ્ઞાન આપીશ, બરાબર, તમને બેઠા. તો શું મને અહીંયા પૈસા મળશે? પૈસા પ્રાપ્ત કરવા માટે આપણે જ્ઞાન લઈએ છીએ. આપણે આ જ્ઞાન શું કામ લઈ રહ્યા છીએ બધા? માતાજી, ભગવાનને એવા ભક્તો પસંદ છે કે જે એમના પ્રચાર કરે, એમની કહેવાય ને એમના વિશે લોકોને કહેવાય ને જાગૃત કરે. હરે કૃષ્ણ. મારો પ્રશ્ન શું છે માતાજી? જ્ઞેય એટલે શું? તો કે જ્ઞાનનું લક્ષ્ય. તો જ્ઞાનનું લક્ષ્ય એટલે શું? ભગવાનની ભક્તિ માટે માતાજી. ભગવાનની ભગવાનને ભક્તિ, જાણવાનું ભગવાનને માતાજી. જાણવા, ભગવાનને પ્રાપ્ત કરવા, એ જ્ઞેય કહેવાય. એને શું કહેવાય? જ્ઞેય. જ્ઞેય એટલે શું? જ્ઞાનનો ઉદ્દેશ. જ્ઞાનનો ઉદ્દેશ શું? જ્ઞાનનો લક્ષ્ય શું? તો કે પરમાત્માને જાણવો, આપણો પરમાત્મા હારે સંબંધ સ્થાપિત કરવો, એ છે જ્ઞેય. લખી નાખો. જ્ઞેય એટલે શું? જ્ઞેય એટલે કે જ્ઞાનનું લક્ષ્ય, જ્ઞાનનું ઉદ્દેશ્ય. તો જ્ઞાનનો ઉદ્દેશ્ય છે ભગવાનને જાણવા. બિલકુલ કન્ફ્યુઝન થવું ન જોઈએ. જ્ઞાન એટલે શું? જ્ઞેય એટલે શું? જ્ઞેય એટલે ગોલ. ગોલ શું છે આપણું? લક્ષ્ય શું છે આપણું? તો કે ભગવાનને પ્રાપ્ત કરવો. આ છે જ્ઞેય. બરાબર છે? ઊંઘ નથી આવી લગભગ, હું માનું છું ત્યાં સુધી બધા બેઠા છે, જવાબ હા આપે છે. માતાજી, નથી આવી. થોડુંક અઘરું હતું, પણ તમે બધા બહુ પ્રતિભાશાળી છો. ભગવાનની તમારા પર, ગુરુ મહારાજની બધાની કૃપા છે કે તમે બધા સરસ રીતે જાણી શકો છો. બરાબર? તો ભગવાન હવે આ કહે છે કે મેં તમને જ્ઞાન અને જ્ઞેય વિશે સંક્ષિપ્તમાં સમજાવી દીધું. ભગવાને સમજાવ્યું, મેં પણ તમને સમજાવ્યું. બરાબર? જ્ઞાન કોને કહેવાય? જ્ઞેય કોને કહેવાય? ક્ષેત્ર કોને કહેવાય? ક્ષેત્રજ્ઞ કોને કહેવાય? પ્રકૃતિ કોને કહેવાય? પુરુષ કોને કહેવાય? આપણે કાલ થોડું ડિટેલમાં સમજશું. બરાબર છે? તો હવે આપણે આગળ કાલે ડિટેલમાં સમજીશું. આપ સૌનો ખૂબ આભાર. અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રીલા પ્રભુપાદની જય. ભગવદ ગીતા, ભાગવતમ, ચેતામૃત, રામાયણ, મહાભારતની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતા.